જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું કે જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે। એનો આ પાર્ટ 2 છે। આની પહેલાં પાર્ટ 1 અપલોડ થયેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો। એસઆઈમાં બળનો એકમ શું છે? જૂલ, ન્યૂટન, વોટ કે ઘન સેન્ટીમીટર? સાચો જવાબ આવશે ઓપ્શન બી, ન્યૂટન। એસઆઈમાં બળનો એકમ છે ન્યૂટન। હવા એ શું છે? તત્વ છે, મિશ્રણ છે, સંયોજન છે કે કોઈ નહીં? સાચો જવાબ આવશે ઓપ્શન બી, મિશ્રણ છે। હવા શું છે? મિશ્રણ। યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર શેના દ્વારા થાય છે? ટ્રાન્સફોર્મર, એમીટર, ગેલ્વેનોમીટર કે ડાયનેમો? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ડાયનેમો। ડાયનેમો દ્વારા યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે। જો પૃથ્વી પરથી એક ખડક ચંદ્ર પર લઈ જવામાં આવે તો શું થાય? તેના વજનમાં કોઈ ફરક નહીં પડે, તેનું પ્રમાણ ઘટશે, તેનું વજન ઘટશે, તેનું વજન વધશે? સાચો જવાબ આવશે ઓપ્શન સી, તેનું વજન ઘટશે। સલ્ફરનો ઉપયોગ શેના માટે થાય છે? ડાયનામાઇટ માટે, દારૂગોળા માટે, ગન પાવડર માટે કે ઉપરોક્ત તમામ? સાચો જવાબ આવશે ઉપરોક્ત તમામ। ડાયનામાઇટ, દારૂગોળો અને ગન પાવડર બનાવવા માટે સલ્ફરનો ઉપયોગ થાય છે। બિલાડીઓને શા માટે રાત્રે વધુ સારું દેખાય છે? સ્વભાવથી, પૂતળીની વિશેષ રચનાના કારણે, દિવસ દરમિયાન ઊંઘ આવવાના કારણે કે આમાંથી કોઈ નહીં? સાચો જવાબ આવશે ઓપ્શન બી, પૂતળીની વિશેષ રચનાને કારણે બિલાડીઓને રાત્રે વધુ સારું દેખાય છે। કઈ ધાતુ વિદ્યુતની શ્રેષ્ઠ વાહક છે? સોનું, એલ્યુમિનિયમ, ચાંદી કે પિત્તળ? સાચો જવાબ થશે ઓપ્શન સી, ચાંદી। ઉનાળામાં લોકો ઘરને સફેદ રંગ કરવાનું કેમ પસંદ કરે છે? આંખોને સારું લાગે છે એટલે? ગરમીના ખરાબ વાહક છે? ગરમીના સારા પરાવર્તક છે? ગરમીના સારા વાહક છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ગરમીના સારા પરાવર્તક છે સફેદ રંગ, એટલે ઉનાળામાં લોકો સફેદ રંગથી ઘર રંગે છે। કીટલીમાં લાકડાના હેન્ડલનો ઉપયોગ શા માટે થાય છે? લાકડાની ફેશનના કારણે, લાકડું ગરમીનું ખરાબ વાહક છે અને હેન્ડલ ગરમ થતું નથી, સી વજનમાં હળવા હોય છે, ડી આમાંથી કોઈ નહીં? સાચો જવાબ આવશે ઓપ્શન બી, લાકડું છે તે ગરમીનું ખરાબ વાહક છે અને તેથી હેન્ડલ છે તે ગરમ થતું નથી। સમાન તાપમાન અને દબાણ પર સમાન જથ્થાના વાયુઓમાં સમાન સંખ્યામાં પરમાણુઓ હોય છે, નીચેનામાંથી કયો નિયમ છે? બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલુસાકનો વોલ્યુમનો નિયમ કે એવોગ્રાન્ડોની પૂર્વધારણાનો નિયમ? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એવોગ્રાન્ડોની પૂર્વધારણાનો નિયમ। બાયોગેસનું મુખ્ય ઘટક કયું છે? ઇથેન, એમોનિયા, મિથેન કે ઇથિલિન? સાચો જવાબ આવશે ઓપ્શન સી, મિથેન। બાયોગેસમાં શું હોય? મુખ્યત્વે મિથેન હોય છે। જ્યારે આપણે વાતાવરણમાં ઉપર તરફ જઈએ છીએ ત્યારે શું થાય છે? તાપમાન ઘટે છે અને દબાણ વધે છે, તાપમાન વધે છે અને દબાણ ઘટે છે, તાપમાન અને દબાણ બંને વધે છે, તાપમાન અને દબાણ બંને ઘટે છે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, તાપમાન અને દબાણ છે તે બંને ઘટે છે જેમ જેમ આપણે વાતાવરણમાં ઉપર જતા જઈએ તેમ તેમ। આંખના લેન્સમાં કેન્દ્રીય લંબાઈ શેના દ્વારા યોગ્ય કરવામાં આવે છે? નેત્રપટલ દ્વારા, આઇરિસ દ્વારા, સિલિરી સ્નાયુઓ દ્વારા કે કોર્નિયા દ્વારા? સાચો જવાબ આવશે ઓપ્શન સી, સિલિરી સ્નાયુઓ દ્વારા। શુષ્ક બરફ એટલે કે સૂકો બરફ એ શું હોય છે? કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ? સાચો જવાબ આવશે ઓપ્શન બી, કાર્બન ડાયોક્સાઇડ હોય છે સૂકો બરફ। રસોઈમાં વપરાતા સામાન્ય મીઠાનું વૈજ્ઞાનિક નામ શું છે? સોડિયમ સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ કે એમોનિયમ ક્લોરાઇડ? તો આપણા ઘરમાં રસોડામાં જે મીઠું આવેલું છે તેનું વૈજ્ઞાનિક નામ છે સોડિયમ ક્લોરાઇડ, ઓપ્શન બી। ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે। કયા કારણે દળતી બોલ અમુક અંતરે ગયા પછી પોતાની મેળે જ અટકી જાય છે? જેમ કે ક્રિકેટ તમે બધાએ જોયેલો હશે, ક્રિકેટમાં બોલ દળતો દળતો જતો હોય અને કોઈ ખેલાડી ત્યાં પહોંચે નહીં, ફિલ્ડર, તો પણ તે પોતાની મેળે અટકી જાય છે, એનું કારણ શું છે? ઘર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ, જડત્વ કે ઉપરોક્તમાંથી કોઈ નહીં? સાચો જવાબ આવશે ઓપ્શન
એ ઘર્ષણ બળના કારણે જમીન સાથે તેનું ઘર્ષણ થાય છે એટલે તે દળતી અટકી જાય છે. આરસ પહાણ કોનું એક રૂપ છે? શેલ, નેશ, લાઇમસ્ટોન કે રેતીનો પથ્થર? સાચો જવાબ આવશે લાઇમસ્ટોન, ઓપ્શન સી. શહેરોમાં તળાવના પાણીને શુદ્ધ કરવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે? સલ્ફર ડાયોક્સાઇડ, ક્લોરીન, નાઇટ્રોજન કે એમોનિયા? સાચો જવાબ આવશે ઓપ્શન બી, ક્લોરીન. શહેરોમાં જે તળાવમાં બંધિયાર પાણી હોય તેને શુદ્ધ કરવા માટે ક્લોરીન ગેસનો ઉપયોગ થાય છે. લોખંડને કાટ લાગવાનું મુખ્ય પરિબળ શું છે? ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન કે નિયોન? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ, ઓક્સિજન. ઓક્સિજનના કારણે લોખંડમાં છે તે કાટ લાગે છે. કુપોષણને કારણે શરીરમાં સૌથી વધુ શેની ઉણપ આવે છે? વિટામિન એ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન સી કે પ્રોટીન? અહીં સાચો જવાબ થશે ઓપ્શન ડી, પ્રોટીન. કુપોષણને કારણે શરીરમાં પ્રોટીનની ઉણપ આવે છે. રોબોટ એ શું છે? રોબોટ એ શું છે? તો રોબોટ છે તે રોકેટનો એક પ્રકાર છે, બોમ્બ છે, માણસ જેવું જ મશીન જે ઓર્ડર મુજબ કામ કરે છે કે ડી, આફ્રિકાના જંગલોમાં જોવા મળતું પ્રાણી? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, માણસ જેવું જ મશીન છે જે ઓર્ડર મુજબ કામ કરે છે. બે સમાંતર અરીસાઓ વચ્ચે કેટલી છબીઓ બને છે? 2, 4, 8 કે અનંત? તો અહીં સાચો જવાબ થશે અનંત, ઓપ્શન ડી. બે સમાંતર અરીસાઓ હોય તો એની વચ્ચે છબીઓ છે તે અનંત બને છે. જ્યારે વહાણ નદીમાંથી સમુદ્રમાં પ્રવેશ કરે છે ત્યારે શું થાય છે? ઉપર ઉઠે છે, નીચે નમી જાય છે, તેના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી કે ઉપરોક્ત તમામ? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ, ઉપર ઉઠે છે. વહાણ છે જ્યારે નદીમાંથી સમુદ્રમાં પ્રવેશ કરે ત્યારે તે શું થાય? થોડુંક ઉપર ઉઠે છે. પૃથ્વી પોતાની ધરી પર કેટલી નમેલી છે? 25.5 અંશ, 23.4 અંશ, 26.4 અંશ કે 21.6 અંશ? સાચો જવાબ છે ઓપ્શન બી, 23.4 અંશ પૃથ્વી છે તે પોતાની ધરી પર નમેલી છે. બોલનું ઊંચા સ્થાને વધુ ઉછળવાનું કારણ શું છે? દડો હોય તમારા હાથમાં, તેને જમીન પર તમે પછાડીને ઉછાળો અને ઊંચા સ્થાન પર લઈ જઈને પછાડો તો ત્યાં વધારે ઉછળે છે. તેનું કારણ શું છે? અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી, ઉચ્ચ સ્થાનો પર ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય છે જેના કારણે તે વધુ ઉછળે છે. પદાર્થની માત્રામાં ફેરફાર થાય તો પણ તેના કયા ભૌતિક ગુણમાં ફેરફાર થતો નથી? આયતન, દ્રવ્યમાન, ભાર કે ઘનત્વ? તો સાચો જવાબ થશે ઓપ્શન ડી, ઘનત્વમાં ફેરફાર થતો નથી. જ્યારે સૂર્યનો પ્રકાશ કોઈ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે કયો રંગ સૌથી વધુ રિફ્રેક્શન ધરાવે છે? વાદળી, લાલ, નારંગી કે લીલો? અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ, વાદળી રંગ છે તે સૌથી વધુ રિફ્રેક્શન ધરાવે છે. મેક નંબર કોની સાથે સંબંધિત છે? અવાજની ગતિ, વહાણની ગતિ, એરોપ્લેનની ગતિ કે અવકાશયાનની ગતિ? સાચો જવાબ છે ઓપ્શન સી, એરોપ્લેનની ગતિ સાથે મેક નંબર છે તે સંબંધિત છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રકાશમાંથી અંધારા ઓરડામાં પ્રવેશ કરે છે ત્યારે તેને થોડા સમય માટે કંઈ દેખાતું નથી. પાછળથી તે દ્રશ્યમાન થવાનું શરૂ કરે છે. એનું કારણ શું છે? આંખોના આઇરિસ સંકોચાય છે, આંખોના આઇરિસ વિસ્તરે છે, આંખના લેન્સ અને રેટિના વચ્ચેનું અંતર વધે છે કે આંખના લેન્સની લંબાઈ વધે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, આંખોના આઇરિસ સંકોચાય છે. ઇલેક્ટ્રિક હીટરમાં નિક્રોમ મેટલ એલિમેન્ટનો ઉપયોગ થાય છે. એનું કારણ શું છે? તેનો પ્રતિકાર વધારે છે, તેનું ગલનબિંદુ વધારે છે, વધુ શક્તિશાળી વિદ્યુત પ્રવાહ તેમાં વહી શકે છે, ઉપરોક્ત તમામ કારણોને લીધે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ કારણોને લીધે ઇલેક્ટ્રિક હીટરમાં નિક્રોમ મેટલનો ઉપયોગ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.